નમસ્કાર, ગોતાની એક સ્કૂલમાં અમે ઊભા છીએ અને અહીંયા લોકોમાં એટલો ઉત્સાહ છે, તમને ભીડ પણ બતાવીશ કે લોકો મતદાન કરવા માટે ઉત્સાહથી આવ્યા છે. મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી અને મતદાન માટે પોતાનો જે મત અધિકાર છે એના માટે આવ્યા છે. વોટિંગ થઈ ગયું કે બાકી? થઈ ગયું છે. અચ્છા, તો આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કર્યું છે? આ વખતે જે જૂના મુદ્દાઓ છે એને જ કન્ટિન્યુ કરવાના છે અને એ પ્રમાણે જે 11ની સરકાર જે અત્યારની કામ કરે છે એ જ પ્રમાણેનું છે. અને ગુપ્ત મતદાન છે એટલે સરકાર વિશે તો કંઈ કહેવાય જ નહીં. તમે કોને વોટ કર્યો અમારે નથી જાણવું, બસ ખાલી કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કર્યો? ખાસ કરીને તો શિક્ષણ, મોંઘવારી અને જે વિકાસ અને મહિલાઓનું સંરક્ષણ એ ખાસ મુદ્દાઓ છે. કારણ કે એ જો હશે અને બાળકોનું જે ઘડતર અને ભણતર હોવું જોઈએ એ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. અપેક્ષા શું છે? કોઈની બી સરકાર બને તો કયા મુદ્દાઓ ઉપર હવે 5 વર્ષમાં કામ થવું જોઈએ? જાહેર જનતાને બર્ડન ઓછું પડે એ જ ખાસ કરીને. મહિલા તરીકે કે મહિલાઓને સંરક્ષણ મળે, આરક્ષણ મળે અને જે યુવાન કિશોરીઓ છે એ લોકોને થોડુંક પ્રોત્સાહન મળે. કોઈ પણ પ્રવૃત્તિઓમાં ખેલ છે કે પછી શિક્ષણ છે કે કોઈ પણ જગત છે, આર્મી છે કે કોઈ પણ જગ્યાએ એ લોકોને જે સંરક્ષણ અને ઉપલબ્ધિઓ મળવી જોઈએ એમાં વધારો થાય. અને ખાસ કરીને જે હવે ઓલિમ્પિક આવવાની છે 2036માં એમાં ગવર્મેન્ટ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવે અને આપણા દેશનો વધારે ને વધારે મેડલ્સ મળે. બસ. અચ્છા, આપનું શું નામ છે? આશા સતવારા. અને આશાબેન, આ વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટ કર્યો છે? બસ આના આજ છે વિકાસલક્ષી. અચ્છા, ઉમેદવાર જોયા કે પછી કામ જોયા કે પછી પક્ષી જોઈને વોટ આપ્યો? કામ જોઈને. અને કયા કામ તમને એવું લાગે છે કે આ 5 વર્ષમાં બહુ સરસમાં સરસ રામ મંદિર બન્યું અયોધ્યા? અચ્છા, દર્શન કરી આવ્યા? ના, હવે જશું. હવે રામ ભગવાન યાદ કરશે ત્યારે જઈ આવીશું. અચ્છા, તો આ બધા મુદ્દાઓ સિવાય પણ ઘણા બધા મુદ્દા હતા, એ તમને લાગે છે કે ચૂંટણીમાં અસર કરશે? હા, થશે. અચ્છા, તમારી શું અપેક્ષા છે? સરકારે હવે જેની સરકાર બને એને કેવા કામ કરવા જોઈએ? કયા મુદ્દા છે જેના પર ધ્યાન આપવું જોઈએ? ઘણા બધા મુદ્દા છે પણ વિકાસલક્ષી વધારે છે. બધા છોકરાઓને સારી જોબ મળે, ઘણા છે મુદ્દા. વસ્તી. અચ્છા, કાકા મને ક્યારના પૂછતા હતા કે મને પૂછો બેન. કાકા, શું નામ છે તમારું? કાનજીભાઈ એમ પટેલ, કેવડિયા નોકરી કરતો હતો ખેતીવાડી ખાતામાં. કાનજીભાઈ, વોટ આપ્યો કે બાકી છે? બાકી છે અમારા. બાકી છે. તો કયા મુદ્દા જોઈને વોટ આપશો આ વખતે? હા, આ જે રોડ બોર્ડ રસ્તા લોકોને તકલીફ ના પડે એવી વસ્તુ આ સરકાર સામું કરે પછી વાત કરે. અચ્છા, હજી નહીં કર્યું? હજુ અમુક ને બાકી છે. આ હમણાંથી પટ્ટા માર્યા છે. આ રોડ 6 મહિના લગી પાણી ભરી રહેતું હતું. આ સરકાર આવી એટલે હરકું કર્યો. હવે કેવું બીજું? અચ્છા, તો હવે શું લાગે છે કે 5 વર્ષમાં કેવા કામ થવા જોઈએ? કામ તો હવે ગણતરી કરીને પછી તમને કહેશો. કયા બાકી છે? હા, અમુક બાકી છે તો અમને ખબર પડે ને, અમે ફરવી છીએ. હા, જે બોલો રહ્યો ને વંદે માતરમ નહીં કે ચાંદોડિયા બ્રિજ થી તળાવ વાળો રસ્તો હરકો કરવો પડશે. ઠેઠ અહીંયા વોટ આપશો? વોટ તો આપવાનો જ છે. હા, વોટ તો આપવાનો જ, કામો કરવો પડે એમ. બીજું હું કેવું? શું જોઈને આપશો? ઉમેદવાર જોશો, પક્ષ જોશો? ઉમેદવાર હું પસંદ કરીશ. હું પસંદ કરીશ. કોઈને કહેવા નહીં, ખાનગી હોય આ વસ્તુ. ખાનગી. શું જોશો? શું કામ જોશો? ઉમેદવાર વિકાસ કરે એને આપવાનો વોટ. મારો હું હાર્દિક પટેલ રહ્યો ને, અત્યારે વિરુંગામાં કામ કરે છે. મારો ભત્રીજાનો બાબો થાય, હું એનો દાદો થઉં. બીજું કેવું? અત્યારે 10 ધારાસભ્ય જતા રહ્યા વિરુંગામાં, એ હરી નથી ભાગી. અત્યારે હરી ભાગીને કે અહીંયા ચાલી દુકાનો હરકું રસ્તો કરી દીધો. હા, હરકું ચાલુ જ છે. હા, ભાજપમાં તો એને કોંગ્રેસમાં ગયો તો પણ એની વેલ્યુ નથી અહીંયા. હવે કેવું બીજું? અચ્છા, તો લોકો તો નારાજ હતા ને? પણ નારાજ હતા તો શું કામ? વિરુંગામ ને આખા વિરુંગામ તાલુકો વિરુંગામ એ લોકોએ બૂથ બધે મારી દીધું હતું કે હાર્દિકને ના આપો, હાર્દિકને નથી. તો વિરુંગા વાળાએ નક્કી કર્યું કે અમારા ભાજપને જ આપવો હતી. તો હવે અચ્છા, તો આ વખત તો ચૂંટણીના ઘણા બધા મુદ્દા હતા. તમને શું લાગે કયા મુદ્દા અસર કરશે? મુદ્દાને મેં વર્ગીકરણ કર્યું જ નથી. વોટ આપવા જવાના જ હમણાં પણ વર્ગીકરણ નહીં કર્યું. અને જ્યારે વોટ આપીને અમિત શાહ આગળ હું જઈશ. મોદીના સેક્રેટરી આગળ કેવડિયા હું રહેતો હતો. વોટ આપીને ભાઈ જશો? હા, પછી જ જવાનું. તમને વોટ મેં આપ્યો
મારું ટિકિટ બિકિટ નંબર લેતો લઈશ. અચ્છા, શું નામ છે આપનું? મારું નામ જીનિયસ પટેલ છે. અને જીનેશભાઈ, શું લાગે આ વખતે કયા મુદ્દાઓ છે જે અસર કરશે, કયા મુદ્દા જોઈને તમે વોટિંગ કરશો? અત્યારે મારું એવું માનવું છે કે જે રીતે ભારતમાં જે ઇન્ડસ્ટ્રીઝ છે, જે ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે, એ જે બીજા વિશ્વ કરતાં આપણો ભારત દેશ એક એવી ઊંચાઈએ જઈ રહ્યો છે કે જેનું એક વિશ્વમાં કામ થઈ રહ્યું છે. તો ડેવલપમેન્ટ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ, MNC કંપનીઝ આપણા ઇન્ડિયામાં આવી રહી છે, ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે. એક મોટો મુદ્દો છે. અને અપેક્ષા શું છે જેની બી સરકાર બને, કોઈ પણ આવે પદ ઉપર, પણ તમારી શું અપેક્ષા છે કે સામાન્ય નાગરિક તરીકે શું જોઈએ, કેવા કામ હવે થવા જોઈએ? અપેક્ષા ગરીબોને રોજી રોટી આપવી પડે. અત્યારે જે લોકો મોટા મોટા કોલેજો કરી હોય એને હજુ નોકરી નથી મળતી. પ્રાઇવેટમાં લો કે સરકારીમાં તો જગ્યા જ નથી. એટલે એ લોકો સરકારીમાં કેવી રીતે આપી શકે? એટલે પ્રાઇવેટ કંપની ખોલે છે અત્યારે ગવર્મેન્ટ એ લોકોને આપે છે જગ્યા, અને પ્રાઇવેટવાળા જગ્યામાં નવી કંપની ખોલે છે. દાખલા તરીકે અહીંયા વિરમગામમાં અને બહુચરાજીમાં 2 નવી ખુલી છે. આટલી જગ્યા હતી પહેલાં હું ભણતો ત્યારે રોડની, અત્યારે 4 લાઈન થઈ ગઈ છે. એ મેં જોયું છે. એટલે આ બધા શિક્ષણ અને રોજગારીના એ જ મુદ્દા હોઈ શકે. પણ એ આમ જોવા જઈએ તો આવે છે મુદ્દા, આવે છે ઘણા ખરા, આવે પણ છે, ઘણા ખરા રહી પણ જાય છે. ઘણા એવા મુદ્દા છે જે હજી સુધારવાની પણ જરૂર છે. પણ આ એક દેશ છે જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો એક આ પર્વ છે, જે આપણે 100% આપણું મતદાન કરવું જ જોઈએ. અને જેથી કરીને આજે વિશ્વમાં ઇન્ડિયાનો એક આપણો ધ્યેય છે કે 5 ટ્રિલિયનની ઇકોનોમી જે આપણું એચિવમેન્ટ છે નરેન્દ્રભાઈ મોદીનું, એ આપણે સક્સેસ થાય એવી મારી શુભેચ્છા છે. અચ્છા, અહીંયા લોકો છે ને વોટ આપીને ફોટોઝ પણ પડાવી રહ્યા છે. એ લોકોને બી પૂછીએ. અચ્છા, ફોટો પાડી લીધો? અચ્છા, શું લાગે છે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપે વોટ કર્યો છે? અપેક્ષાઓ શું છે જેની બી સરકાર બને? મોદી સરકાર. અચ્છા, 100% મોદી સરકાર. કોઈ શક નહીં. અચ્છા, કેવા કામ, કયા કામ ગમ્યા? દરેક વસ્તુ. રામ મંદિર થઈ ગયું મસ્ત. મોદી સરકારે વિકાસ કર્યો છે. 5 વર્ષમાં શું અપેક્ષા છે? બસ હા, દરેક જગ્યાએ અત્યારે મોદી મોદી થાય છે યાર. મોદી સરકાર. અચ્છા, બહુ ગમે છે તમને? સખત. તો મળવા ગયા હતા હમણાં? આવ્યા હતા? નહીં જવાયું. અચ્છા, અને મહિલા તરીકે શું જોઈએ એમ કે આ મુદ્દા ઉપર સરકારે? રાત્રે 2 વાગે આપણે એકલા ફરી શકીએ, એનાથી વધારે શું સેફટી હોય છે? અમદાવાદ સિવાય, ગુજરાત સિવાય ક્યાંય નથી. અચ્છા, આ ફર્સ્ટ ટાઈમ વોટર છે કે પહેલા પણ આપે છે? ફર્સ્ટ ટાઈમ વોટર છે. અચ્છા, ફર્સ્ટ ટાઈમ વોટરના મગજમાં કેવું હોય? કારણ કે પહેલી વાર વોટ આપવા જાઓ તો ઉત્સાહ હોય, એવું હોય કે ભાઈ આપણે કાંઈક બદલી દઈશું. શું બદલવું છે દેશમાં? શું લાગે છે કે આ વસ્તુની બદલાવની જરૂર છે? એજ્યુકેશન સિસ્ટમ મેઇન. આઈ વુડ લાઈક કે વધારે સારું ચેન્જ થાય, ઇક્વલ રાઇટ્સ મળે બધાને. દેટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. એ છે મેઇન. જાતિવાદ જ્ઞાતિવાદ ના હોય. હા, એ તો બેઝિક છે, પણ સ્ટડી વાઇઝ ઇટ મેટર્સ રાઇટ નાઉ. અચ્છા, આરક્ષણની વાત કરી રહ્યા છો? મે બી. અને શું લાગે 5 વર્ષમાં કેવા કામ હવે થવા જોઈએ જેની બી સરકાર બને? વિચાર્યું નથી. લાઈક એવું નથી, વિચાર્યું નથી. આઈ વોન્ટ કે ડેવલપ થાય એરિયા, લોકોને પરફેક્ટ રીતે, લાઈક જે બહાર થાય છે, જે બીજા દેશમાં થાય છે, બીજા કન્ટ્રીઝમાં થાય છે, એ અહીંયા બી થાય. લાઈક દરેક ફેસિલિટીઝ જોઈએ છે. વી વોન્ટ કે બધું બધાને ઇક્વલી મળે, લાઈક મલ્ટિપલ થિંગ્સ. અચ્છા, અને પહેલી વાર જ્યારે વોટ આપતા હોય તો શું જોઈને વોટ આપો? કામ જોવો, ઉમેદવાર જોવો, શું જોઈને વોટ આપો? ડિફરન્સીસ જોયા છે આપણે, એઝ પર જે પ્રમાણે પાર્ટીઝ આવે છે એ પ્રમાણે ડિફરન્સીસ બી જોયા છે. એ જોઈને કે કોણ આપણા માટે બેસ્ટ છે. આપનું શું નામ છે? મયુર પંચાલ. અને મયુરભાઈ, શું કામ કરો છો આપ? મશીનરી મેન્ટેનન્સનું કામ કરું. અચ્છા, અને શું લાગે આ 5 વર્ષમાં કેવા કામ થયા, કયા કામ તમને ગમ્યા, અને આગળ જે સરકાર બને એનાથી શું અપેક્ષા? અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ લેવલે ઇન્ડિયાનું નામ જે આટલા વર્ષોમાં કદી નહીં બન્યું, જે હવે દેખાઈ રહ્યું છે. સમજો તમે, મૂળ ગ્લોબલી ઇન્ડિયા બહુ ગ્રોથ કરી રહ્યું છે, દેખાઈ રહ્યું. આસપાસના જે લોકો આપણને તંગ કરતા હતા એ બધા લોકો ત્યાં ચૂપ થઈને બેઠા છે. બિકોઝ એક સ્ટ્રોંગ સરકાર બની, અને એ સ્ટ્રોંગ સરકારની સાથે આપણે જવું જોઈએ. અચ્છા, અને અપેક્ષા શું છે 5 વર્ષમાં કયા મુદ્દા પર ધ્યાન દેવાવું જોઈએ? બસ ડેવલપમેન્ટ, ઓનલી ડેવલપમેન્ટ.
બિઝનેસ પોલિસી, ડેવલપમેન્ટ અને ગ્રોથ. બીજી કોઈ વસ્તુ મેટર નથી કરી. મોંઘવારી આવે જાય કોઈ મતલબ નથી. જો તમારો વિકાસ થતો હશે તો તમને બધી વસ્તુ પરવડશે. સીધું લોજિક છે. અચ્છા, અને આ વખતે ચૂંટણીમાં ઘણા બધા મુદ્દા હતા. શું લાગે કયો મુદ્દો સૌથી વધારે અસર કરે એવો? સાચું કહું મેડમ, મેં પોલિટિકલ બહુ જોયું બી નહીં, સાંભળ્યું બી નથી. આપણે ખાલી રિઝલ્ટ જોઈ રહ્યા છે કે શું રિઝલ્ટ છે. વોટ આપે એકચ્યુઅલી એ જ કે ભાઈ આપણે ઇન્ડિયાનું નામ ગ્લોબલી વધી રહ્યું છે. તમે કોન્સન્ટ્રેટ જુઓ કે પહેલાં અત્યાર સુધીમાં ભારત ડરીને જીવી રહ્યું હતું, જે અત્યારે એક મોટી પાવર બનીને ઉભરી આવ્યું કે ભાઈ મૂન ઉપર ગયું છે, એમ મિસાઇલ્સ આટલી બનાવી રહ્યું છે, પોતે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટમાં એટલું બધું મહેનત કરી રહ્યું છે. તો એ હિસાબે આપણે આ સરકાર સાથે જવું જોઈએ. ડેવલપમેન્ટ એક્ઝેક્ટલી ડેવલપમેન્ટ એ જ આપણને આગળ લાવી શકશે. કોઈ વસ્તુ મેટર નહીં કરતી આમાં. કોઈ જાતિવાદ ગણો તમે કે કોઈ વંશવાદ ગણો કે ગમે તે કૌભાંડ ગણો, કશું મેટર નહીં કરતી. ડેવલપમેન્ટ કરશો, દેશ આગળ વધશે, લોકો બધું ભૂલી જશે. આ જેટલા પણ લોકો સાથે સવારથી વાત થઈ રહી છે, બધા જ લોકોનો એક મુદ્દો છે કે આ વખતે ચૂંટણીમાં ભલે હજારો મુદ્દા આવ્યા હોય, અમે વિકાસના મુદ્દા પર જશું આગળ, કારણ કે જે કહેવાય કે ડેવલપમેન્ટ થયું છે, યોજનાઓ કહી શકાય કે ઘણી સારી યોજનાઓ છે, પણ એ યોજનાઓ લોકો સુધી પહોંચે તો એ કહેવાય કે સારી યોજના છે. એટલે અહીંયા શહેરમાં રહેતા લોકો માટે અત્યારે મુદ્દા પ્રમાણે એવું છે કે શહેરમાં વિકાસ થયો છે અને અમે વિકાસને જોઈને વોટ આપીશું. ઉમેદવાર કોઈ પણ હોય, પક્ષ જોઈશું, સરકારે કેવા કામ કર્યા છે એ જોઈશું. અહીંયા એક કાકા મળ્યા તો હાર્દિક પટેલની પણ વાત કરતા હતા, વિરમગામની પણ વાતો કરતા હતા. એટલે આ વખતે મતદારોનો મિજાજ ખૂબ અલગ દેખાઈ રહ્યો છે. વોટિંગ પતે, એના આંકડા આવે પછી ખ્યાલ આવે, અને ખ્યાલ તો 4 તારીખે જ આવશે કે કોને બાજી મારી છે, કોને જનતાએ પસંદ કર્યા છે અને શેના કારણે પસંદ કર્યા છે.